આવનારા નજીકના દિવસોમાં કોર્પોરેશનનું ઇલેક્શન જાહેર થશે ત્યારે આ વખતે લોકોનો મિજાજ કંઈક અલગ છે. લોકો રોડ રસ્તા પાણી ગંદકીના કારણે હેરાન પરેશાન છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓએ હવે કમર પણ કસી રહ્યા છે. ત્યારે વડોદરામાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો નવો પક્ષ ઊભો કરવાની તૈયારી છે. સાંભળીએ મધુભાઈ શું કહેવા માંગે છે. આગામી કોર્પોરેશનનું ઇલેક્શન, તાલુકાનું ઇલેક્શન, જિલ્લા પંચાયતના ઇલેક્શનના અંદર બધી જાતિના લોકોને લડાઈશું. અમે કોઈ જાતિ બાકી નહીં રાખીશું. બધી જાતિના લોકોને લઈશું અને સર્વે જાતિને લઈને સર્વેનો વિકાસ થાય, સર્વેનું સારું કામ થાય અને કામના માટે જે કરપ્શન થતું હોય એને બી રોકવાના પ્રયાસ કરીશું. જે ભ્રષ્ટાચાર ચાલે છે એને બી રોકવાનો પ્રયત્ન કરીશું અને 2 નંબરના ધંધા ચાલે છે એને બી બંધ કરવાનો પ્રયત્ન કરીશું. એવા સાચા માણસોને લાવીને ચૂંટણી લડાઈશું અને લડાઈને જીતીને સાચા કામ કરવાનો પ્રયત્ન કરીશું. ત્રીજા પક્ષના અંદર અમારી 3-4 પાર્ટીઓ સાથે ચર્ચા ચાલી રહી છે. 3-4 પાર્ટીના અંદર કોઈ બી એક નિશાન આવવાનો છે. ભાજપને કોંગ્રેસના વિરોધમાં કહેવા નથી માંગતો, પણ ભાજપને કોંગ્રેસના અંદર જે કામ કરનારા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને ઉઘડો પાડવાનો પ્રયત્ન કરીશું.